વંથલીમાં અનામત મામલે સજ્જડ બંધ, વેપારીઓએ ગામ બંધ રાખી દલિત સમાજને સમર્થન આપ્યું. અનામત મામલે વંથલી સજ્જડ બંધ, વેપારીઓએ ગામ બંધ રાખી દલિત સમાજને સમર્થન આપ્યું. SC/ST કેટેગરીમાં વર્ગીકરણને લઈ દિલ્હી સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે જૂનાગઢના વંથલી તાલુકાના SC/ST સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી વંથલી સજ્જડ બંધ રાખવામાં આવ્યું. તારીખ 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST કેટેગરીના અનામતના લાભોમાં રાજ્ય સરકારના વર્ગીકરણને અનુમતિ આપતો ચુકાદો કરવામાં આવેલ. આ ચુકાદાથી SC/ST કેટેગરીની જાતિઓમાં આર્થિક મામલો દાખલ કરી તેમની કેટેગરી બનાવવા તેમજ પ્રમાણે આર્થિક ધોરણે અનામત લાગુ કરવા રાજ્યને પાવર આપવામાં આવે છે. તે બંધારણીય બેન્ચ દ્વારા SC/ST કેટેગરીને મળતી અનામતના માપદંડમાં ફેરફાર કરવા સમાન છે. આ ચુકાદાના કારણે SC જાતિ કે જેની સાથે સમાન પ્રમાણે આભડછેડને પ્રેક્ટિકલ થાય છે તેવી જાતિઓના સમૂહને અનામતના માધ્યમથી તેના હક્કો પ્રતિનિધિત્વ જાળવવાના બંધારણીય પ્રતિબદ્ધતા સામે સવાલો ઊભા થઈ શકે છે. જેને લઈ આજે વંથલી અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વંથલીમાં બંધ પાળી મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. વંથલીના સામાજિક કાર્યકર અજય વાણીએ જણાવ્યું હતું કે ગત તારીખ 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવી છે કે SC/STના પેટા જાતિઓમાં અનામતને લઈ વર્ગીકરણ કરવામાં આવશે. ત્યારે ચુકાદાને આજે SC અનામતના મામલે ચુકાદો હતો તેને યોગ્ય રાખવામાં આવે અને હાલમાં કરેલ ચુકાદાને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ રહીમ કારાવત, વંથલી. હું વંથલી ટ્રાફિક કંટ્રોલર કોડિયાકર નાજાભાઈ કાલે 21 તારીખને જામનગર ઉનામાં દાહોદના મુસાફર જામનગરથી વંથલી ઉતરેલા તેમનું પાકીટ પડી ગયેલું, જે TC ઓફિસમાં મને જાણ કરતાં જામનગર ડેપો મેનેજરશ્રીનો સંપર્ક સાધી કંડક્ટરના નંબર લઈ અને કંડક્ટરને ફોન કરી તપાસ કરાવી તો પાકીટ મળ્યું. આજ રોજ 22 તારીખના દાહોદના મજૂરના નંબર લખેલા હતા મારી પાસે ગઈકાલે, તો ફોન કરી અને પાકીટ પરત આપેલ છે. એમાં પાકીટમાં શું જરૂરી ડોક્યુમેન્ટ હતા? શું શું ના, કોઈ ડોક્યુમેન્ટ નહોતા, ખાલી પાકીટ જ હતું. મારું નામ છે પ્રતાપ, દાહોદનો રહેવાસી છું. કાલે હું જામનગરથી બસમાં આવતો હતો તો મારું પાકીટ ખોવાઈ ગયું હતું. તો મને વંથલી આવીને જાણ કરી કે સાહેબ મારું પાકીટ ખોવાયું છે. તો પાકીટ મને મળ્યું, મેં ચેક બસ કરાવી તો મને મળ્યું. એમનો આભાર માનું છું. પાકીટનું તમને જાણ કોઈએ કરી? ક્યાંથી તમને ફોન આવ્યો? ઓફિસ પર. કઈ? વંથલીથી. અને પૈસા હતા? હા, પૈસા હતા ને. બીજો કોઈ કાગળિયું હતું, ડોક્યુમેન્ટ? ના, કાગળિયા નહોતા. ઓકે, તો હવે તમને પાકીટ મળ્યું, તમે શું કરો છો? હવે એમનો આભાર.